કરો કેવું લાગે એનું નામ. જો તમને એનો દુબઈ ગયા ઈ 150 ઉપર પહેરી તમે જોઈ શકો ને. હવે ટૂંક સમયમાં અમારું શૂટિંગ ચાલુ થવાનું. જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? બહુ ઝાઝા ટાઈમ પછી બ્લોગ આજે બનાવી દીધું. હું જઈ ગઈ વિશાલભાઈ હતી. તમારા ગામમાં પહેલાં તો વરસાદ કેવો કે અમારા ગામમાં તો બહુ ઝાઝો જ છે. વિશાલભાઈના ઘર પાસે તણાવ બળાવ ભરાઈ ગયા છે. અહીંયા મને ટેન્શન થઈ કે હું ક્યાંક અને તમને લોકોને એક વાત કહેવાની હતી કે તમારા લોકો દયાથી ને તમારા બધા આશીર્વાદથી ને નવો ફ્લેટ લીધો છે અને એમાં ફર્નિચર કામ ચાલુ છે. અહીં હું તમને લોકોને બતાવી દઉં. ફર્નિચર કામ ચાલુ છે થઈ જાય ને આખો ફ્લેટ પછી હું તમને પાછો બતાવીશ. આમ જો ફર્નિચર કામ જ એટલું થયું હોય એટલે આપણે પીઓપી થયું બધું હજી કરવાનું કમ્પ્લીટ. આમ જો અમારા મિસ્ત્રી રહ્યા ને એ થોડાક ઢીલા છે. આટલું જ કામ ગયું બધું હજી. તો પડી જાય ભલે પડી જાય. આ હોલ છે, આ બીજો બેડરૂમ. તો કેવો છે ફ્લેટ? કમેન્ટ કરીને કહેજો કે અમે લોકો ફર્નિચરમાં શું શું કરી અને શું બનાવી. કન્ટિન્યુ જોડાયા રહેજો અને ઠેઠ લગી બ્લોગ જોજો. હજી તો અમે લોકો બહાર જઈએ છીએ ફરવા, હજી બધા આવશે વિડીયો બનાવવા, ભલે વરસાદ ચાલુ હોય તો. હવે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. બૂટ પહેરવું. વિશાલભાઈ જો ચાવી ગોતે ક્યાંક મૂકી દીધી. હવે અમે લોકો થઈ ગયા છે રેડી. હાલો શું કરો? લાઈટ બંધ કરવાની બાકી વિશાલભાઈ. હાલો લાઈટ બંધ. હું લીપ કેમ ભીની છે? દૂધ માટે મળો, જો દૂધ માટે મળો. અમે આ લીપમાં આવીને એટલે અમારો ટાઈમ વયો જાય. આમ જો આ બધું વાંચીને આ બધું એટલે રાખ્યું હે લીપમાં કે કોઈને સામાન ફેરવવો હોય ને તો કાચ બાર તૂટે નહીં અને ટોચા ન પડે. શું કે આવી ગયા બધા વિડીયો બનાવવા. હવે ટૂંક સમયમાં અમારું શૂટિંગ ચાલુ થવાનું. ટૂંક સમયમાં હો બસ. ટૂંક જય સમયમાં. માતાજી. આ ભૂરીબેનના વ્લોગમાં તમારું સ્વાગત છે. આજના વ્લોગમાં અમે શૂટિંગ કઈ રીતે દેખાડશે, કઈ રીતે કરી, બરોબર? ઇન્ફ્લુએન્સર. પહેલી વાર નામ નહીં બોલ્યા. હાલો હવે વિડીયો બનાવી ત્યારે મળી. આ જો ઊભા થવામાં નથી સમજતા કોઈ. આ જાડો બારે કોને ફોન કરસ? કોને? જાડા ઈ કરતો ઈ. આ જો બધે જાડાના દાંત કેવો ગંધારા. તો જય માતાજી મિત્રો. તો આપણે ભૂરીબેનનો વ્લોગ આપણા હાથમાં આવી ગયો છે. વિડીયો બનાવવાના હતા લોકેશન ઉપર આવી ગઈ, કેમ કે વરસાદ ચાલુ હતો, બીજું કઈ લોકેશન જડતું નથી. તો ભૂરીબેન, તમને આ વરસાદ આવે આમ કેવું ફિલિંગ થાય? ફિલિંગ તો બહુ સારી થાય છે, પણ નીચે બનાવો તો વિડીયો પણ આ નીચે જો ગારો બતક. વરસાદ આવે એટલો પડ્યો છે ને કે વિડીયો બનાવવાની આમ ઈચ્છા જ નથી થતી. એક ખાવા જેવો વિડીયો બનાવવાનો છે. શું કેવું વિશાલભાઈ તમારે? તમારા હાથમાં બ્લોગ નતા એનો ફોન આવ્યો.
તો આપણે નિલેશભાઈને થોડીક જો ઝીણકી કેવી ફોડકી થઈ ગઈ છે અહીંયા કપારે. એના બાપ ફૂટા ફોડકો થઈ ગયો મોટો એલિયન જેવો એમ કે બધું વળગાતું નથી. જોઈ લ્યો તમે ખાલી. આખો દી ઝૂમ કરીને બાજુમાં દેખાડી દે. ના ના હાલ છે બરોબર. બાપ ફૂટા તું પાપાજી કરસ કે તું જીમમાં જાસ? તો હવે આ ભૂરીબેનનો વ્લોગ તમે ઠેઠ સુધી જોતા રહેજો ને આ વ્લોગમાં તમને ફૂલ મોજ આવવાની છે એટલે સ્ક્રિપ્ટ ન કરતા જરાય બરોબર. તો મળીએ આગળ. પૂરી ખબર. હાલો અહીં લઈસરા ને તો કમર બમર બધું ભાંગી જાય. હલે તારે શું છે? નીલાના તો બેગ લઈ લો. હાલો હાલો दुबई वो इसको बोलते हैं औकात. औकात में रहने का. અમે દુબઈ ગયા ઈ 150 વાળા ચપ્પલ પહેરી તમે જોઈ શકો નહીં. આ તો સ્ટોરી મૂકતા ભૂલી ગયા તા કે મેં દુબઈ જો ચિરાગભાઈ વાહ નજર જાય ને હા ઈ આખી વાડી રહી ને હા ઈ કોની એ નથી ખબર. તો યાર મારો પાછો વજન બહુ વધારે છે ને. તમે તો એમ કહેતા હાડકા નબળા હે તમારા. હાડકા નબળા હતા ને. એકા જાડો હા જાડા રેવા દે તારા વજન થી તો પડસી હેઠે. હા એને હું રાખો ફોટો એને. હું તને કહીશ એમ કહું. ગેલેરી બંધ કર. અગર મને એવું વાત લેવો ને કચરો કેટલો પડ્યો છે ને. એમ કહું હું તને કહીશ. તો થોડીક લપ થઈ ગઈ આ તને બોલે જાવ જો. મારા ફોટા હું હું કરે મારા ફોટોને? આને શું કરવા હિસાબે તે શું કરવા હે થોડીક લપ થઈ ગઈ સ્ટોરેજ ફૂલ થઈ ગયું. તું કઈ બનાવતો નથી કે સ્ટોરેજ ફૂલ થાય કેમ લીલો એમ કી તો હું વિડિયોમાં હોય જ નહીં પછી મારા વિડિયો જોયા તે કોઈ કરાઈ દે. તો મિત્રો આનું નાક તો એલિયન જેવું થઈ ગયું. કમેન્ટ કરો કેવું લાગે એનું નાક. જો તમને એનો ફોટો એક દેખાડી દઉં જો તમે કેવો પાડ્યો? એક નંબર છે જો તું બધાયના ફોટા હાચવીને જ રાખો એટલે જ સ્ટોરેજ હાલો. ફોટા વિડિયો અને તો એનું નાક એલિયન જેવું જ છે ખરેખર. તારું બોડી બતાવ જાદુ ગજી પહેરતા ભૂલી ગયો. હાલ ભાઈ તારે ક્યાં હે? તો શૂટિંગ ચાલુ છે જોરદાર શૂટિંગ ચાલુ છે પિક્ચર નું. કયા પિક્ચર નું ચાલુ એ નથી ખબર પણ જોરદાર આ શૂટિંગ ચાલુ છે. ના ના બ્લોક ચાલુ. બાહુબલી 3 નું શૂટિંગ ચાલુ છે. કટપ્પા જાય ગરબા રમતો રમતો. પિક્ચર પગો તો જગ્યા કેટલી તું હોરવી. આ તો કાંઈ જગ્યા કેટલી છે? જીમમાં જઈએ ને લેગ વધી ગયા જો એના. લેપ મારી મારીને હવે હે ને લેપ વધારી દેવા આ ભૂખના કારણે હોતપોળા થઈ ગયા. કેમ ભૂખ લાતી મીટે? એવું નથી એમાં એવું હતું નાનપણમાં અને ફૂલ નાનપણમાં પોલિયો થઈ ગયો. ઓલો માથા માર કાળા કરવાનું બે મોઢા ઉપર લાગતી વાર કાઢ. અને એને પગે જોઈતું હા એટલે મને પગ અંડે થઈ ગયો જો સીધો ઊભો ન રહીએ આમ ને લો. બંધ હે ઈતર બરાબરનો હે. તો આટલામાં ક્યાં સારું દવાખાનું છે? ના કેમ આવું મારો કાલે જ પગ મળાઈ ગયો હે. ક્યાં ચોરાણો મારો ફોન તો આવી ગયો. આ તો હવે છોડાઈ ગયો અરે લંગડી લેતા ગયા હો પણ. હવે જોરા ગયું બોલ ને. શું તો વિડીયો બનાવીને આવી ગયા. વિડીયોના વિચારમાં છે વિડીયો બનાવીને થાકી ગયા. આપણે બધાને ફોટો પાડવાનો. ફોટો થાંભલો. ગમે નાનું રાખો જે લોકો હોય ને મોટા મોટા હોય તે.
એ લોકોનું માનવું હોય ને એના લીધે વાત ચાલે. નવું કે ન લઉં? નવું કે ન લઉં? ચાલો. તો હું જોશ ના, મને કોઈ નથી આવું. મારે હવારમાં ઉઠવામાં મોડું થઈ જાય છે. કાંઈ વાંધો નહીં. અરે ભાઈ યાર. બે કલાક મોડી આવજે. કાંઈ વાંધો નહીં. તારા માટે છૂટ છે. તું રોજ સવારે 1 કલાક મોડી આવશે બસ. હા. 9:30 વાગે વાળા 10 વાગે. પણ પગાર કપાઈ જાય છે ઈ તો પગાર તો કપાઈ જાય, 15 નો 30,000 પગાર કરી દીધો, મને નોકરીએથી કાઢી નથી. ઉપરથી ને શૂટિંગ ઉતારીને હવે નીચે આવ્યા. ઉપર હતો એ વિડીયો મારો હતો અને આ વિડીયો ચિરાગભાઈ નો. સર હું કાલ ઓફિસે કામે નહીં આવું. મારે લઈ ખાવું. સર હું કાલથી ઓફિસ સર હું કાલથી ઓફિસે કામે નહીં આવું. હવે સુરો સાંભળવાનો હોય, સાંભળજો બધા. ઘડીક ચા પીવા જાઓ, ઘડીક બાથરૂમમાં જાઓ, ઘડીક ટોયલેટ કરવા જાઓ, ઘડીક છોકરી જોડે વાત કરવા જાઓ. એટલે તમને નથી રાખતા. સુરો સાંભળે હો પણ મહેનતથી કામ કરે છે. તમારા લખણો જેવા હે. તમારા લખણો જેવા હે. એ નીલા હરખો તો બે યાર. બસ શું કહેવાનું હોય તારું બ્લોગમાં? કાઈ નથી થતો. હવે તમારો વિડિયો બતે એટલે આપણે દવાખાને ભેગા થાય કેમ કે આ હવે એને વધતું જાય એવું લાગે. હું એ સુરા તો આ વ્લોગ જોવાની તમને મજા આવી હોય તો આ વ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો ચેનલને ભૂરી બેનની, બરોબર? હવે પછીના તમારે કેવા વ્લોગ જોવા એ કોમેન્ટ કરી નાખજો. તો વધુ આગળ બસ આવા નવા વ્લોગ જોતા રહેજો આ ચેનલની અંદર, અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખી દેજો. અને તમારે કેવા વ્લોગ જોવા છે યા ભૂરી બેનને કમેન્ટ કરી દેજો. કાંઈ અમે વ્લોગમાં આવશે એમને જોઈ લેજો. તમે તારે મોજ કરો, બાકી મોજે દરિયા પગે દરિયા ઉપર નરિયા નથી. હાલો વિસર્જન. લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો આવજો બધા. અમારો બ્લોગ અહીંયા પૂરો થાય છે. જય માતાજી, જય મેરડીમાં. લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં.